जय हिंद विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनलना एक लार्जेस्ट प्लेटफॉर्म पर आप तमाम विद्यार्थीओનું हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, अमरेली जिला शाळा विकास संकुलની અંદર આજે ધોરણ 11 ની અંદર ગુજરાતી વિષયનું પેપર હતું। ઘણી બધી સ્કૂલની અંદર ગુજરાતી વિષયનું પેપર બાકી છે, તો આજે આપણે શાળા વિકાસ સંકુલ અમરેલીની અંદર જે પેપર લેવાયું છે એનું વ્યાકરણ સહિત સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો વિડિયોને મિત્રો તમે અંત સુધી જોતા રહેજો, કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે તમને સીધે સીધા એક્ઝામની અંદર જોવા મળશે। ઓકે, સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં વેબસાઇટની લિંક આપેલી છે, અથવા તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે સારથી સપોર્ટ, એના ઉપર તમે જોઈન થઈ શકો। એની અંદર પણ હું આ પીડીએફ ફાઇલ છે શેર કરી દઈશ, જેની અંદર ઓલરેડી 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે જોઈન થયેલા છે, તમે પણ થઈ શકો છો। જોઈએ આપણે આજે લેવાયેલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન વિશે। તો સૌથી પહેલા મિત્રો વિભાગ એ છે, જે પ્રશ્નો ટૂંકા હશે એનો જવાબ હું આપીશ તમને। જોઈએ આપણે પદ્ય આધારિત પ્રશ્નો છે, બે આપેલા છે। સૌથી પહેલા વિકલ્પો કે સાંદલિયો ક્યાં ઉગ્યો છે, તો બધાને આવડે છે કે સાંદલિયો છે વનમાં ઉગ્યો છે। એના પછી મિત્રો સીમ અને ઘર કાવ્યના કવિનું નામ શું છે, તો સીમ અને ઘર જે કાવ્ય છે એના કવિનું નામ છે ઉમાશંકર જોશી। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખો। 4 પ્રશ્ન તમને આપેલા છે કે મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે, તો માતાના ખોળાથી એને દૂર થવું પડે છે, આ જે વાતનું દુઃખ છે કવિ અહીંયા અનુભવે છે એ તમારે લખવાનું હતું। ત્યાર પછી નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે, તો લક્ષ્મણ છે, વિશ્વામિત્ર છે, સીતા છે, આ 3 લોકોને છે નાવમાં બેસાડવાની એ સંમતિ આપે છે, પણ રામ છે એને નાવની અંદર નહીં બેસાડવું એવું જણાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપેલો છે કે ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગે છે, તો 2 ઝાડવા છે એ 2 ઝાડવા પોતાના ઘરની અંદર ફળીની અંદર વાતો કરતા હોય છે અને કહે છે કે ચાલને આપણે દૂર જંગલની અંદર જતા રહીએ, ત્યાં આપણી નાત છે, એટલા માટે છે ઝાડવાને ફળીની અંદર એકલું લાગે છે, કારણ કે ત્યાં છે એની નાત છે નહીં, એટલા માટે। ત્યાર પછી વધસ્તંભ ઉપર કોને જડી દેવામાં આવેલા છે, તો વધસ્તંભ ઉપર છે મિત્રો ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવેલા છે। એના પછી આપણે આગળ વધીએ તો 3-4 વાક્યના પ્રશ્નો છે, મોટા છે। હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી અને શા માટે? ત્યાર પછી વાસરડું આંસળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે, તો આખી સીમનું જે સત્વ છે એ એના મોઢાની અંદર દૂધ સ્વરૂપે ફેલાય છે। આવી રીતે તમારે 3-4 વાક્યની અંદર આખો જવાબ લખવાનો છે। ત્યાર પછી કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે, અથવા તો કવિ હાર અને જીત કોને ગણાવે છે, અશોક વાળો જે પાઠ છે એના આધારે પ્રશ્ન છે। ત્યાર પછી આશરે 100 શબ્દોની અંદર જવાબ લખવાનો હતો। ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર રહેલો નિયતિનો જે પ્રભાવ છે એ વર્ણવાનો છે। એના પછી અશોકનું જે પાત્રાલેખન છે એ પૂછાયું છે, કલિંગના યુદ્ધ વિશે આખું। એના પછી ગદ્ય આધારિત પ્રશ્નો આપણે જોઈએ। પોસ્ટ ઓફિસ કૃતિના પ્રકાર શું છે, તો પોસ્ટ ઓફિસ જે કૃતિ છે એ નવલિકા છે। શું છે? નવલિકા। ત્યાર પછી જમાના પ્રમાણે ગદ્યના લેખકનું નામ, તો એની અંદર જવાબમાં શું આવશે, તો કે વસુબેન ભટ્ટ। ત્યાર પછી આપણે આગળ વધીએ તો સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય છે। એના પછી રમણીકલાલ છે શું વ્યવસાય કરતા, તો રમણીકલાલ છે એ ફોરેસ્ટ ઓફિસર હતા અને શાકના ધંધાની 2 નંબરની મબલબ કમાણી કરવાનો વ્યવસાય કરતા હતા। એના પછી અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે, તો એની અંદર ગુફાઓ ધ્રુજી ઉડે, પહાડો તૂટી જાય, આવા પ્રકારનું અટહાસ્ય છે કરવાનું કહે છે, તમારે વિગતવાર જવાબ લખવાનો હતો। એના પછી 25 વીઘા જમીનનું ધૂળીએ શું કર્યું, તો 25 વીઘા જે જમીન છે એ ધૂળીએ વેચી નાખી અને એ જે પૈસા આવ્યા એનાથી એને કૂતરાને રોટલા ખવડાવવા અને બધાને પાણી પાવા માટે છે એ પરબડી બંધાવી હતી। આવી રીતે તમારે આખો જવાબ લખવાનો હતો। ત્યાર પછી 3-4 વાક્યની અંદર જવાબ લખો। તો બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કીધું? ત્યાર પછી શાળાની ભીંત કેવી થઈ ગઈ હતી અને શા માટે, તો શાળાની જે ભીંત છે એ બાળકોએ રંગબેરંગી એટલે કે કલરની કરી નાખી હતી। એના પછી અમુનું બાળપણ કેવું હતું, અથવા તો અલી સસલાનો શિકાર કેવી રીતે કરતો હતો।
એના પછી 100 શબ્દોની અંદર જવાબ લખો. ધૂળીએ બળદ શા માટે વેચી દીધા અને એના પૈસાનું એને શું કર્યું? અથવા તો બુરાઈના દ્વાર પરથી લોકકથાના આધારે જમકુ અને જમનનું દાંપત્ય જીવન વર્ણવો. પહેલી અને બીજી બંને પરીક્ષામાં પૂછાઈ ગયો પ્રશ્ન અમરેલી શાળા વિકાસ સંકુલમાં. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ છે એના પ્રશ્નો આપણે જોઈએ. તો વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. આની અંદર આપણે વિરામ ચિહ્નો છે ઉમેરવાના થશે. તો અહીંયા દિન છે એના પછી શું આવશે? અલ્પ વિરામ આવશે. ત્યાર પછી સખી ન્યા શું આવશે? ઓકે, એના પછી શું આવશે? તો કે તેવી છે ત્યાં પણ અલ્પ વિરામ આવશે. 3 જગ્યાએ ભૂલ છે. દિન છે ત્યાં અલ્પ વિરામ, સખી પછી ઉદ્ગારવાચક અને છેલ્લે તેવી ત્યાં આવશે અલ્પ વિરામ. અને એના પછી અરે ભૂંડા ખોપરી તો ટાઢી રાખીએ એની અંદર અરે ભૂંડા એના પછી અલ્પ વિરામ આવશે. એના પછી આપણે આગળ વધીએ તો કૌંસની અંદર આપણને સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે વાક્ય ફરીથી લખવાનું છે. ભાવે વાક્ય સૌથી પહેલા બનાવવાનું છે. શાસ્ત્રીજી સૂર્યોદય પહેલા ઉઠી જતા. તો અહીંયા ભાવે વાક્યને શું થશે? તો કે થી પ્રત્યય લાગશે. શાસ્ત્રીજીથી સૂર્યોદય પહેલા ઉઠી જવાતું, આવી રીતનું વાક્ય થશે. એના પછી કર્તરી વાક્ય બનાવો. તો કર્તરી વાક્યની અંદર શું થશે? તો કે ઈશ્વરે ઉડતા પંખીને ટેસ્યું કીધું છે. શું થશે? ઈશ્વરે ઉડતા પંખીને ટેસ્યું કીધું છે. આવી રીતનું આખું કર્તરી વાક્ય થશે. એના પછી નિષેધ વાક્ય બનાવવાનું છે. અમે કાલે અમદાવાદ આવવાના છીએ. તો અમે કાલે અમદાવાદ આવવાના નથી, આવું તમે લખ દો એટલે નિષેધ વાક્ય થઈ ગયું, નકારાત્મક. એના પછી ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. આ ટેસ્યુ રમવાની પણ એક મજા છે. તો અહીંયા તમે આની આગળ અરે લગાડી દો અને પછી ઉદ્ગારવાચક ચિહ્ન કરી દો કે અરે આ ટેસ્યુ રમવાની પણ એક મજા છે. તો આવી રીતનું આખું તમે ઉદ્ગાર વાક્ય પણ બનાવી શકો છો. એના પછી નીચેના વાક્યમાં પ્રત્યયો ખોટા વપરાયા છે તો એ સુધારીને આપણે ફરીથી લખવાના છે. તો એની અંદર શું થશે? 27 નંબરનો પ્રશ્ન છે. તો એની અંદર જીવનનો અંત આવતા સુધી ચાલે છે, આવી રીતનું થશે. જીવનનો અંત આવતા સુધી ચાલે છે. માં છે ના આવશે નો. એના પછી નીચેના આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી એનો વાક્યની અંદર પ્રયોગ કરો. ગળોગળ આવી જવું. તો ગળોગળ આવી જવું એટલે કે કંટાળી જવું અથવા તો ધરાઈ જવું, આવી રીતનું તમે લખી શકો. એના પછી મિત્રો સમાનાર્થીના જોડકા આપેલા છે. પરસેવો, તો પરસેવાનું થશે પ્રસ્વેદ અને પસીનો. ત્યાર પછી હિંચકો આપેલું છે. તો હિંચકોનું થશે હિંડોળો અથવા ઝૂલો. તો આવી રીતના જોડકા તમે જોડી શકો. પરસેવો તો એની સામે જે સીધો જવાબ આવતો હોય એ જ તમારે લખવાનો છે. આવી રીતે જોડકા જોડવાની જરૂર છે નહીં. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાના હતા. ખાનગી, તો ખાનગીનું શું થશે? તો કે જાહેર. અને રાજી, તો રાજીનું શું થાય વિરુદ્ધાર્થી? તો કે નારાજ. સિમ્પલ હાવ હાદ જ પૂછાયેલા છે આપણને બધા પ્રશ્નો. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પીઠી કોને કહેવાય? બધાને આવડે એવો પ્રશ્ન હતો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પીઠી કોને કહેવાય? તો કે લગ્ન સમયે વર કન્યાને સૌંદર્ય પ્રસાધનના એક ભાગ તરીકે હળદરના પાણીનો કરવામાં આવતો જે લેપ છે એને પીઠી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સોમરસ કોને કહેવાય? તો સોમવલ્લીમાંથી નીચોવીને કાઢેલું જે સત્વ છે એને સોમરસ તરીકે ઓળખવામાં આવે છે, જે યજ્ઞની અંદર પીવામાં આવે છે. શેમાં પીવામાં આવે છે? તો કે ક્યાંક યજ્ઞ ચાલતો હોય તો એની અંદર સોમરસ પીવામાં આવે છે, જે સોમવલ્લીમાંથી નીચોવી અને કાઢેલું એક સત્વ છે. એના પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. દાંડલી, દાંડલી કોને કહેવાય? તો કે ડાળીની જે નાની ડાંખળી છે એને દાંડલી તરીકે ઓળખવામાં આવે છે. અને મોવાળા બધાને આવડતું જ હોય, મોવાળા એટલે કે વાળ. ત્યાર પછી આગળ વધીએ આપણે તો વાક્યમાંથી સંયોજક શોધી અને લખવાનું છે. તો આ જે વાક્ય છે એની અંદર વાક્યને જોડવાનું કામ કોણ કરે છે? તો અહીંયા અન્ય છે એ વાક્યને જોડવાનું કામ કરે છે એટલે અન્ય છે એ સંયોજક થશે. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. તો પહેલા વાક્યની અંદર અન્ય છે એ સંયોજક થશે. બીજું વાક્ય આપણે વાંચીએ.
એના છુપા ત્યાગ અને તપના પ્રભાવે જ આપણી સંસ્કૃતિ જીવતી છે. તો અહીંયા પણ અન્ય સંયોજક થશે, બંને વાક્યની અંદર અન્ય સંયોજક થશે. એના પછી નીચેના આપેલા વાક્યોમાંથી વિભક્તિ કઈ વપરાય છે એ જણાવો. વૈભવ દીવડાને પ્રગટાવે છે અને સૌના જીવનમાં ચડતી પડતી તો આવ્યા જ કરવાની, બંનેની અંદર વિભક્તિ કઈ છે એ લખવાની હતી. એના પછી જોડણી સુધારી અને ફરીથી લખો. તો અહીંયા નિમણૂકની જોડણી હું તમને લખી દઉં છું. નિમણૂકની સાચી જોડણી અહીંયા મેં તમને લખેલી છે એવી રીતે થશે, અને રિસેસની સાચી જોડણી હું તમને અહીંયા લખી દઉં છું. આવી રીતની બંને જોડણી થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો શબ્દોના અર્થભેદ લખવાના હતા. રાશિ, તો પેલો જે રાશિ શબ્દ લખેલો છે એનો શું અર્થ થાય તો કે ઢગલો, અને બીજો રાશિ શબ્દ આપેલો છે એનો અર્થ થશે ખરાબ અથવા તો દુષ્ટ. ત્યાર પછી ગોળ, તો એક ગોળનો અર્થ થશે વર્તુળ આકારનું અથવા તો દડા આકારનું, અને બીજો જે ગોળ શબ્દ આપેલો છે એનો અર્થ એવો થશે કે શેરડીના રસને ઉકાળીને બનાવેલો જે ઘટ પદાર્થ છે એટલે એને ગોળ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે ખાવાની અંદર કરીએ છીએ. એના પછી શબ્દોના અર્થ લખવાના હતા. આભરણ કોને કહેવાય તો કે આભરણ એટલે ઘરેણું છે, આભૂષણ છે, અલંકાર છે, શણગાર છે, આવી રીતનું તમે બધું લખી શકો. કોઈ પણ એક શબ્દ લખ્યો હશે એટલે હાસું પડશે. એના પછી વનસ્થલી, તો વનસ્થલી એટલે વન પ્રદેશ અથવા તો જંગલ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અર્થગ્રહણ હતું, એટલે કે કાવ્ય વાંચીને તમારે જવાબ લખવાના હતા. આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે અને કાવ્યનું યોગ્ય શીર્ષક ને હાવ હેલા પ્રશ્નો પૂછેલા છે. ત્યાર પછી ફકરામાંથી પ્રશ્નોના જવાબ ગોતવાના હતા. અને છેલ્લે વિભાગ ઈ ઋતુઓની રાણી વસંત, મારા પ્રિય કવિ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જેની અંદર તમારે 200 શબ્દોની અંદર કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો હતો. અને છેલ્લે એક પ્રશ્ન તમને આપેલા છે 58 અને 59 નંબરનો, પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો હતો 100 શબ્દોમાં 5 માર્કમાં, અને વિચાર વિસ્તાર સમજાવવાનો હતો 5 માર્કમાં, કે હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. આજે વિચાર વિસ્તાર છે તમારે 100 શબ્દોની અંદર સમજાવવાનો હતો. તો આવી રીતનું ગુજરાતીનું પેપર આજે અમરેલી શાળા વિકાસ સંકુલની અંદર લેવાયું છે. તો ઘણી બધી સ્કૂલની અંદર ગુજરાતીનું પેપર બાકી હશે, તો ઘણું બધું તમને આજે પેપર છે હેલ્પફુલ સાબિત થશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.